वो सभी को सफलता पर पहुंचते या उपलब्धि की ओर जाते देख सकता हूं। इन सभी आंदोलनों में मुक्त भारत भले बांधी एक बड़ी भूमिका निभा सकता है। આ રીતે તેઓ આપણા માટે જે કંઈ કરી ગયા છે અને અત્યારે પણ કરી રહ્યા છે તે સર્વ માટે આપણે તેમના પ્રતિ કઈ રીતે કૃતજ્ઞ બની રહીશું તેમજ તેમની સ્મૃતિને આપણામાં કઈ રીતે જીવંત રાખીશું તે વિશે ધ્યાન કરીશું। શ્રી અરવિંદનો જન્મ તે વિશ્વના ઇતિહાસમાં થતો રહેલો એક શાશ્વત જન્મ છે। મને લાગે છે કે શ્રી રામકૃષ્ણે બિલાડીના બચ્ચાનું જે ઉદાહરણ આપ્યું હતું તેમાં તેમને પણ આ જ અભિપ્રેત હતું, પરંતુ બધા જ આ એકદમ કરી શકે નહીં। તેમને ત્યાં સુધી પહોંચવા માટે સમય લાગે છે। જ્યારે મન અને પ્રાણ શાંત થઈ જાય છે ત્યારે તેનો સૌથી વધુ વિકાસ થાય છે। સદા પરિત્રાણં વિમોહિતાણં સદા અધિષ્ઠાનં અનાશ્રિતાણં પ્રબોધિતાનાં પરમાદ્ભુતાય પૂર્ણારવિંદાય નમો